નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિશેષ સંસ્કૃતના પ્રથમ પરીક્ષાની નવી બ્લુપ્રિન્ટ આવી છે તેનું સમજૂતી મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને નવી બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર સોલ્યુશન મેળવવા માંગો છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ છે. કુલ ગુણ 50 અને સમય જે છે તે 2 કલાકનો રહેશે. હેતુલક્ષી પ્રશ્ન, ટૂંક જવાબી અને વિસ્તૃત પ્રશ્નો પૂછાશે. 45 પ્રશ્નોમાંથી તમારે માત્ર 32 પ્રશ્નોના જવાબ આપવાના છે અને તેના 50 ગુણ રહેશે. ચેપ્ટર નંબર 1 માંથી 4, 2 માંથી 5, 3 માંથી 6, 4 માંથી 4, 5 માંથી 5, 6 માંથી 4, 7 માંથી 4, 8 માંથી 6, 9 માંથી 9, 10 અને 11 માંથી 4 4 અને અપઠિતમ માંથી 4 ગુણનું પૂછાશે. કુલ આમ આપણને 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે મિત્રો, પ્રશ્નપત્રનું જે માળખું છે તો વિભાગ એ ગદ્ય વિભાગ રહેશે અને તેમાંથી 10 ગુણનું પૂછાશે. શું પૂછાશે તે પણ આપણે જોઈએ. વિભાગ બી પણ 10 ગુણનો રહેશે અને પદ્યમાંથી પૂછાશે. વિભાગ સી નાટ્ય વિભાગ છે અને એ પણ 10 ગુણનો રહેશે. વિભાગ ડી વ્યાકરણ વિભાગ 10 ગુણનો રહેશે અને વિભાગ ઈ જે છે એ સંયુક્ત વિભાગ રહેશે જેના 10 ગુણ રહેશે. આમ 5 વિભાગ 10-10 ગુણના રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો પહેલો જે આપણો પ્રશ્ન છે, પ્રશ્ન ક્રમાંક 1, એ કયા પ્રકારનો હશે? તો નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો તમારે એક ફકરો આપેલો હશે અને એ ફકરાને ગુજરાતી ભાષામાં લખવાના છે, જે તમને 3 ગુણનું પૂછાશે. અથવા પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો તમારે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો. તો ગદ્યખંડની નીચે અનુવાદ આપવામાં આવશે અને તેમાં 4 ભૂલો હશે. એ 4 ભૂલો તમારે સુધારવાની રહેશે. પ્રશ્ન નંબર 3, 4 અને 5 તો તમને નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નો હશે અને એના તમારે જવાબ પણ સંસ્કૃતમાં કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 6 અને 7 એ પણ નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં જવાબ આપવાના છે અને તેમાંથી કોઈ પણ તમને ગમતો એક પ્રશ્ન લખવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક નંબર 8, ગદ્ય પાઠોમાંથી જ આ ગદ્યખંડ પૂછવો. એટલે કે ગદ્યખંડ જે આપણા પ્રથમ પરીક્ષાનો સિલેબસ આપણે ઉપર જોયો તેમાંથી પૂછાશે અને તેની નીચે 3 પ્રશ્નો પૂછેલા હશે. તેના તમારે જવાબ સંસ્કૃત ભાષાની અંદર લખવાનો રહેશે. હવે વાત કરીશું વિભાગ બી, પદ્ય વિભાગ છે. આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો. તો અનુવાદની અંદર 4 ભૂલો હશે, તે તમારે શુદ્ધ કરવાની છે. અથવા તો એક શ્લોક લખી તેની નીચે અન્વય આપવો, અન્વયની અંદર 4 ખાલી જગ્યા રાખવી અને તે શબ્દો તમારે શબ્દ પેટીની અંદર એટલે કે બોક્સમાં આપેલા હોય તે શોધીને લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, 12, 13 અને 14 માંથી કોઈ પણ એની 3 કોઈ પણ તમારે 3 લખવાના છે અને એ સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર પણ તમારે સંસ્કૃત ભાષાની અંદર લખવાના રહેશે. પ્રશ્ન નંબર 15 અને 16 માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર જવાબ આપવાનો છે અને કોઈ પણ એક લખવાનો છે. શ્લોક પૂર્તિ કરો. પ્રશ્ન ક્રમાંક નંબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 17 અને 18 આપ્યા છે, તેમાંથી કોઈ પણ એક જે છે તે શ્લોક પૂર્તિ કરવાની છે. પદ્ય પાઠોના સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ માટે આપવામાં આવેલા શ્લોકમાંથી જ શ્લોક પૂર્તિ પૂછાશે. એટલે ખાસ તમારા જે પદ્ય એટલે કે કાવ્ય છે એની અંદર સ્વાધ્યાયની અંદર જે શ્લોક પૂર્તિ આપી છે એમાંથી પૂછાવાના છે, તો ખાસ એ તૈયાર કરવા. વિભાગ સી ની વાત કરીએ તો નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર તમારે મિત્રો અનુવાદ કરવાનો છે અને કોઈ પણ એકનો જ અનુવાદ કરવાનો રહેશે. આપેલા નાટ્યખંડની અંદર અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે. તો અનુવાદની અંદર 4 ભૂલો હશે, તમારે સુધારવાની છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નો નંબર મિત્રો 21, 22 અને 23 વાક્ય કોણ બોલે છે તે લખવાના છે અને એ પણ કોઈ પણ 2 અથવા જોડકા સ્વરૂપે અ અને બ વિભાગ તમને આપેલું હોય, એક બાજુ વક્તાનું નામ હોય અને એક બાજુ મિત્રો વાક્ય આપેલું હશે, તેને તમારે જોડકા જોડવાના છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 24 અને 25 કોઈ પણ એક માતૃભાષાની અંદર તમારે જવાબ આપવાનો રહેશે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પ્રશ્ન નંબર 26, 27 અને 28 માંથી કોઈ પણ 2. વિભાગ ડી વ્યાકરણ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ તમારે લખવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 29, સમાનાર્થી શબ્દ તમારે 3 વિકલ્પમાંથી લખવાનો. પ્રશ્ન નંબર 30, વિરુદ્ધાર્થી. 31, ક્રિયાપદ. વર્તમાન કાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો શોધવાનો છે. 32 ની અંદર ભવિષ્યકાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો. 33 ની અંદર ત્રણેય લિંગના એક એમ 3 વિકલ્પ અને પુલ્લિંગ શબ્દ જે છે તે શોધવાનો છે. 34 સ્ત્રીલિંગ શોધવાનો છે અને 35 ની અંદર નપુંસકલિંગ શોધવાનો રહેશે. 36 ની અંદર કુદંતવાચક પદને રેખાંકિત કરવાનું છે. સંધિ છોડવા માટેનો પ્રશ્ન 37 અને 38 સંધિ જોડવા માટેનો રહેશે. વિભાગીની વાત કરવામાં આવે તો નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તક સિવાયના સંસ્કૃત ગદ્યખંડ મૂકવો. ગદ્યખંડની નીચે 3 પ્રશ્નો આપેલા હશે, તેનો તમારે જવાબ લખવાનો રહેશે. કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. પ્રશ્ન નંબર 40, 41 અને 42. તો આની અંદર અ અને બ આપેલા હશે અને તમારે મૂળ કૃતિ અને પાઠનું નામ જે છે તે જોડવાનું રહેશે. પ્રશ્ન નંબર 43, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો 4 શબ્દો રેખાંકિત કરેલા હશે અને તમારે સુધારવાના રહેશે. કોઈ પણ 3. નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવો. કોઈ પણ 1, તેના 2 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જો તમે પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો, અને બીજા વિષયની બ્લુપ્રિન્ટ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો.